આજે રવિવારની રજા હતી અને ઘરે અમારા નણંદ અને નણંદોઈ તેમના ફેમિલી સાથે આવેલા હતા. તો અમે આ પ્રોગ્રામ નક્કી કર્યો કે આજે આપણે ચૂલા ઉપર દેશી પદ્ધતિથી ભરથું બનાવીને ખાવું છે. તો અમે અમારા ગાર્ડનની અંદર આવી રીતે ચૂલો બનાવ્યો અને રીંગણ શેકવાનું શરૂ કર્યું. ધીમે ધીમે મારા હસબન્ડે પણ જોઈન કર્યું. રીંગણ શેકવાની જવાબદારી એ બંને રાખી અને બાકી બધી પ્રિપેરેશન અમે કરવા લાગ્યા. આવી રીતે ફેમિલી સાથે બેસીને આવી રીતે રીંગણનું ભરથું બનાવવું એ પણ ખૂબ મજાની વસ્તુ છે. ખૂબ જ મજા આવી રહી છે. હસી મજાકની સાથે અમે બધા કામ કરી રહ્યા છીએ. સાથે સાથે ભરથું બનાવવાની બધી પ્રિપેરેશન પણ અમે શરૂ કરી દીધી છે. રીંગણા શેકાવા લાગ્યા છે. સરસ મજાની ભઠ્ઠી બનાવી છે. અમે જાતે પેવર બ્લોકમાંથી આ ચૂલો બનાવ્યો છે. સરસ મજાની લસણની ચટણી, પાપડ અને બાકી બધી તૈયારીઓ અમે કરી લીધી છે. બાજરીના રોટલા પણ અમે બનાવી નાખ્યા છે. ખાલી રીંગણનું ભરથું બનાવવાનું બાકી છે. જેના માટે હું લીલી ડુંગળી સુધારી રહી છું અને મારા નણંદ પણ બીજી શાકભાજી સુધારી રહ્યા છે. અમારા ગાર્ડનની અંદર તડકામાં બેસીને સવારનો તડકો ખાવાની ખૂબ મજા આવી રહી છે. આવી રીતે પછી અમે જે પણ રીંગણ શેકાઈ જાય છે એને અમે સાફ કરીને મેશ કરી રહ્યા છીએ. લીલા મરચાં પણ શેકાવા મૂકી દીધા છે અને ટમેટાં પણ એમાં શેકવાના હોય છે. એનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે. હવે રીંગણાઓ શેકાઈ ગયા છે એટલે મેં વઘાર મૂકી દીધો છે. જુઓ, અને લીલી ડુંગળી છે વઘારમાં નાખી દીધી છે. લીલી ડુંગળી અને લીલું લસણ, લીલા મરચાં એ બધી વસ્તુઓ સરસ રીતે સાફ કરીને ધોઈને આપણે વઘારમાં નાખી દીધી છે. મારા નણંદ છે એ બાકી આ જે આપણે રીંગણ જે છે એને સારી રીતે મેશ કરી રહ્યા છે. રીંગણ પણ શેક્યા છે, મરચાં પણ શેક્યા છે, ટમેટાં શેક્યા છે, બધું સરસ રીતે મેશ કર્યું છે. અહીંયા ડુંગળી આપણી 5 મિનિટ સુધી આપણે સાંતળીએ છીએ. ખૂબ સરસ રીતે સતરાઈ જાય ત્યાં સુધી આપણે રાહ જોવાની હોય છે. અને ત્યારબાદ જે આ લસણીઓ તૈયાર કર્યો છે એ આપણે એની અંદર નાખશું. લસણીઓ નાખતાની સાથે જ એટલી સરસ સ્મેલ આવે છે કે તરત જ ખાવાનું મન થઈ જાય છે. થોડો ધુમાડો લાગી રહ્યો છે મને, કારણ કે આપણને આવી ટેવ ના હોય ને, રેગ્યુલરલી તો આપણે ક્યારેય આવી રીતે કરતા ના હોઈએ. એટલે ક્યારેક આવી રીતના ચૂલા ઉપર જમવાનું ટેસ્ટી લાગે છે, પણ થોડો ધુમાડો અને થોડી પરેશાની થાય છે ક્યારેક ક્યારેક. પણ સારા ટેસ્ટ માટે આપણે થોડું ઘણું તો એટલું લેટ ગો કરી શકીએ છીએ. જો હવે લસણ એવું નાખ્યો છે ને એટલું સરસ એ બધું સંતરાઈને એટલી સરસ ખુશ્બુ આવી રહી છે એમાંથી. અને લીલા ધાણા પણ એની સાથે નાખીએ જોઈએ એ વખતે તો ખૂબ સરસ સ્મેલ આવે છે. હું કાયમ એવી રીતે કરું છું. ત્યારબાદ પછી એમાં આપણે જે મેશ કરેલું પહેલું જે આપણે રીંગણાનું જે ભરથું છે એ બધું અંદર મિક્સ કરી દીધું છે. અને એટલી વારમાં વચ્ચે આ બાજુની સાઈડનું જે પેવર બ્લોક છે એ ખસી ગયો હતો અને સારું હું બચી ગઈ દાજીનાથી સહેજે, અને વળી નીચે પડી જાતે બધું. ત્યારબાદ ફરીથી પાછી તૈયાર થઈ ગયા પછી ઉપરથી પાછા ધાણા નાખીશું આપણે, કારણ કે ધાણા જેટલા નાખીએ ને એટલા વધારે સરસ લાગે છે. પછી જો અમે બધા જમવા બેસી ગયા છીએ. બાજરીના રોટલા, સલાડ, પાપડ અને ઓળો. આહા, ખૂબ સરસ બન્યો છે. જો મારા હસબન્ડનું રિએક્શન જોજો. છે ને, સારું લાગ્યું ને? બસ તો મોજ કરો. બાય બાય.